કોટના ધોરાજીમાં સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ હતી। જૂનાગઢ અને ગોંડલ વચ્ચે બનેલી વિવાદિત ઘટના પગલે સમાજમાં ફેલાયેલા રોષ અંગે ગંભીર મંથન પણ કરવામાં આવ્યું હતું। ધોરાજી ખાતે મળેલી આ ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દલિત આગેવાનો એકત્રિત થયા હતા અને બેઠકનો મુખ્ય હેતુ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતી ફરિયાદોમાં દબાણ વંશ થતા સમાધાનોને પણ અટકાવવાનો હતો। આ બેઠક દરમિયાન દલિત આગેવાનોએ રાજુ સોલંકી પર સમાજ સાથે ગદ્દાર કરવાના આક્ષેપો લગાવી એટ્રોસિટી એક્ટના સમાધાન કરનાર તત્વો સામે પણ આકરા પ્રહારો કર્યા હતા। તેમજ સ્પષ્ટ કહ્યું હતું કે આવા લોકો અંગત લાલચ કે દબાણમાં આવીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। આગેવાનો ઉપસ્થિત થયા છે અને આગામી સમયમાં આ કોઈ પણ ચમરબંધી હોય, કદાચ ને રાજુભાઈ સોલંકી હોય અથવા તો ગણેશ ગોંડલ હોય, જે આરોપી છે એ આરોપીને મૂળ જે એટ્રોસિટીનો કાયદો છે એ કાયદો નબળો ના પડે એ માટે એક કમિટી રચી અને આ કમિટીના માધ્યમથી માનનીય હાઈકોર્ટ, માનનીય સુપ્રીમ કોર્ટ સુધી જવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નો થયા છે। સૌરાષ્ટ્રની અંદર નહીં પણ પૂરા ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચિત કિસ્સો છે, જેમાં સમગ્ર ગુજરાતના લોકોને ખબર છે કે જયરાજ અને ગણેશની દબંગગીરી કેવી છે। તો એની સામે જ્યારે સમાજ લડવા માટે બેઠો હતો ત્યારે રાજુ સોલંકીએ સમાધાન કરીને સમાજની એક સાઇડલાઇન કરેલી છે, જેને અમે રાજુ સોલંકીને જવાબ આપવા માટે સાથે સાથે આ દબંગ લોકોને જવાબ આપવા માટે અમે કીધું છે કે અમે કોઈના બાપથી ડરતા નથી। અમે એવા